કે આપના કોઈને કોઈ કાર્યો નથી થતા, કોઈને કોઈ કાર્યોમાં રૂકાવટ છે, કોઈને કોઈ કાર્યમાં માની લો કે લગ્ન નથી થતા, લગ્ન અટકી જાય છે, બાળકો અટકી જાય છે, નોકરી ધંધાની અંદર રૂકાવટ આવે છે, નુકસાન થાય છે, વગેરે ઘણી બધી વિધિ અને વિધાનો મિત્રો આપે કરાવી લીધી, છતાં પણ કાર્યોમાં રૂકાવટ જ આવે છે. અમુક પ્રકારનો કુંડળીમાં દોષ આવે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં એક અદ્ભુત વાત લઈને આપની સમક્ષ મિત્રો આવ્યો. આપણને એવું થશે કે આટલા બધા વિડીયોની અંદર કોઈ જગ્યા પર અદ્ભુત શબ્દ નથી વપરાયો. મિત્રો, આ વિડીયોમાં અદ્ભુત વાત લઈને હવે આ વાત એવી છે કે આપના કોઈને કોઈ કાર્યો નથી થતા, કોઈને કોઈ કાર્યોમાં રૂકાવટ છે, કોઈને કોઈ કાર્યમાં માની લો કે લગ્ન નથી થતા, લગ્ન અટકી જાય છે, બાળકો અટકી જાય છે, નોકરી ધંધાની અંદર રૂકાવટ આવે છે, નુકસાન થાય છે, વગેરે. તો આપણે કોઈ પણ સારા પંડિતને, શાસ્ત્રીજીને બતાવવા માટે જઈએ છીએ કે મારી કુંડળીમાં શું લખેલું. કદાચ જ્યોતિષકાર બહુ વિદ્વાન પંડિત, પીએચડી હોય, બહુ જાણકાર હોય, આપણને એમ કહે કે તમારી કુંડળીમાં પિતૃ દોષ છે, તમારી કુંડળીની અંદર પ્રેત દોષ છે, તમારી કુંડળીની અંદર અનેક પ્રકારના યોગો અને સંજોગોનો દોષ છે, કોઈ કે તમારા નક્ષત્રનો દોષ છે, કોઈ કે તમને યોગોનો દોષ છે. ઘણા લોકોને જોવામાં એવું આવી જાય કે તમને ભૂમિ દોષ, તમને કોઈ એમ કે ના એમની તમને વાસ્તુ દોષ. ઘણી બધી વિધિ અને વિધાનો મિત્રો આપે કરાવી લીધી, છતાં પણ કાર્યોમાં રૂકાવટ જ આવે. તો મિત્રો, ઘણો નિચોડ બાદ દરેક જન્માક્ષરોની અંદર છેક લગ્ન કુંડળી, ચલિત કુંડળી, નવમાંશ કુંડળી, ખોરા કુંડળી, ઇન્દ્ર કુંડળી, વરુણ કુંડળી, કેટલીય કુંડળીઓ ઉત્પન્ન આવે. સાથે સાથે તમારી હસ્તરેખા, તમારો પડછાયો, છાયા, તમે શું બોલો છો, તમારું ફેસ રીડિંગ, સિગ્નેચર રીડિંગ, ઘણું બધું જોવાય. પણ મિત્રો, એક અમુક પ્રકારનો કુંડળીમાં દોષ આવે અને મિત્રો એ દોષ છે નારી દોષ. નારી દોષ એટલે સ્ત્રી દોષ. આપણી કુંડળીની અંદર ક્યારેક એવું દેખાય કે આપની કુંડળીમાં કોઈ દોષ નથી, બધું જ સારું છે. કુંડળીમાં આપણને એક સ્ત્રી દોષ લાગે, આપણે વિચાર આવી જશે કે સ્ત્રી દોષ શા માટે, નારી દોષ શા માટે. તો એ કેવી રીતે? મિત્રો, આપ સ્કૂલમાં માની લો કે અભ્યાસ કરતા હો, સ્કૂલ પછી માની લો કે કોલેજની અંદર FY, SY, TY, આગળ BCom, MCom, ડોક્ટરી લાઈન, CA ની લાઈન, કોઈ પણ એજ્યુકેશનમાં, અને માની લો કે આપણને કોઈક છોકરી આપના ટચમાં માની લો કે આવી, જ્ઞાતિ બરાબર છે, ભણેલી ગણેલી છે, આ છે તે છે, બધું જ બરાબર છે. એની સાથે મિત્રો આપ ફરો છો, ખાઓ, ચા, કોફી, એકબીજાને ઘેર માની લો કે આવવા જવાના સંબંધો થઈ ગયા. કોઈ કારણો, કોઈના જીવનમાં આવું બને, કોઈ કારણો વસા માની લો કે એની સાથે લગ્ન. મિત્ર, એ જે છોકરી છે, એ જે સ્ત્રી છે, એ જે નારી છે, એનો આપને દોષ લાગી શકે. ઘણા બધા દોષની વિધિ અને વિધાન કરાવો, પરંતુ જો મિત્રો આપના જીવનની અંદર મેં આપને એક અદ્ભુત અને એક ગુપ્ત વાત કરી છે, જે નારી દોષની, સ્ત્રી દોષની, કોઈના જીવનની અંદર કોઈ મિત્રો ડિક્લેર કરે ને કોઈ ના પણ કરે, જિંદગી સુધી મનમાં રાખે કે મારે આ છોકરી જોડે લગ્ન કરવા હતા અને ન થયા, કોઈ જ્ઞાતિ બાદ
કોઈ જ્ઞાતિ બાદ થયું, કોઈ કે ઉંમરનો બાદ છે, કોઈ કે દીકરીના મા બાપ ના પાડે છે, કોઈ કે છોકરાના મા બાપ ના પાડે છે, કઈ બી હોય, પરંતુ માની લો કે ન થયું અને એનો દોષ મિત્રો આપણને લાગે. તો મિત્રો માની લો કે આવો દોષ લાગ્યો અને એ દોષ લાગ્યા પછી આપના જીવનની અંદર અસંખ્ય પ્રોબ્લેમો નિર્માણ થયા, જે મેં આપણને કીધા એ પ્રમાણે. લગ્ન ન થાય, બાળક ન થાય, ધંધો ન ચાલે, તમારું આરોગ્ય બગડે, કુટુંબ પરિવારથી ન બને, જીવનની અંદર અશાંતિ, કલેશ, કલા, આ બધું ઘણું બધું. એના માટે મિત્રો શું કરવું જોઈએ? મિત્રો એક જ ઉપાય છે. નારી એટલે સ્ત્રી દોષ માટે શું કરવું જોઈએ? ફક્ત અને ફક્ત પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. મિત્રો આ વિડીયો ફક્ત બીજા વિડીયોમાં ફરીથી મળીશું. નમસ્કાર.